દિવસભરની ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી સાચું જાણવાનો પ્રયત્ન. અને એવો જ વિશ્વસનીય પ્રયત્ન કરીને ફરી આવી ગયા છીએ આપની સમક્ષ. હું શિરોયા અમિત અને હું શેલડિયા પલ, અમારા સૌના પ્રિય વિશ્વસનીય ચેનલ સિવિલાઇઝ ન્યૂઝ ચેનલ પર. ભારત એક લોકશાહી દેશ છે જેમાં બિન સાંપ્રદાયિકતાનો ગુણ વિકસેલો છે. ભારતમાં વિવિધ ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકો હળીમળીને રહે છે. વાર તહેવારોની ઉજવણી પણ તેના સાક્ષી બને છે. હા, સાચી વાત છે. ઇલેક્શન એટલે ચૂંટણી જેવા મહાપર્વના દિવસે બધા ભેગા થઈને પોતપોતાના ક્ષેત્રમાં આદર્શ નાગરિકની જવાબદારી સમજીને વોટિંગ આપવા જાય છે. આમ તો વોટિંગ આપવાની વય મર્યાદા 18 વર્ષની છે, પરંતુ નાના વરાછા વિસ્તારમાં આવેલી સિવિલાઇઝ મોડર્ન સંકુલ જે બાળકના સર્વાંગી વિકાસ માટે અને વોટિંગનું મહત્વ સમજાવવા માટે અને સમાજને આદર્શ અધ્યક્ષ કઈ રીતે મળી રહે તેની કેળવણી આપવાનું કાર્ય હાથ ધરેલ છે. સાથે જ 2022, 23, 24ની સફળતાના અને ભવ્ય ચૂંટણીના સાક્ષી આપણે બંને હતા. આ ચોથા વર્ષે એટલે કે સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2025નું ફરી પાછું આયોજન કરવામાં આવ્યું છે. તો આ ઇલેક્શનમાં તારીખ 17/7/2025ના રોજ વિદ્યાર્થીઓ દ્વારા ઉમેદવારીનો પ્રચાર કરવામાં આવ્યો હતો. હા, તો હવે વધારે સમય ન લેતા આપણા કેમેરામેન અને રિપોર્ટર્સ દ્વારા કેપ્ચર કરેલી રિપોર્ટિંગ જોઈએ અને જાણીએ કે આ વર્ષે 100% હાજરી સાથે થયેલ ઇલેક્શન કેવો રહ્યો. નમસ્કાર, મારું નામ નીલ છે. હું તમારી સમક્ષ એક મહત્વપૂર્ણ હેતુ સાથે ઊભો છું. સિવિલાઇઝ સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2025માં મેં સીઆરના પદે મારું નામાંકન નોંધાવ્યું છે. મારું નિશાન ઘડિયાળ છે. વરસાદના મોસમમાં બચાવે કોણ? જીતેગા ભાઈ, જીતેગા. જીતીશ તો હું જ તે જીતીશ તો હું જ જીતીશ અને હું જ ક્લાસને સંભાળીશ. ના ના, સૌથી વધારે વોટ તો મને જ મળશે. એવા તેને જીતીશ તો હું જ તે. જો તમે મને વોટ આપશો તો હું અઠવાડિયામાં 2 વાર મૂવી દેખાડીશ. નહીં, હું અઠવાડિયામાં 4 વાર દેખાડીશ. જો તમે મને વોટ આપશો તો પરીક્ષામાં 20 ઉપર લાવવાની કોશિશ કરીશ. નહીં, જો તમે મને વોટ આપશો તો હું 25 માંથી 25 લેવડાવીશ. જો તમે મને વોટ આપશો તો અઠવાડિયામાં 2 વાર ગેમનો પીડીઆર કરાવીશ. જો તમે મને વોટ આપશો તો હું આખું અઠવાડિયું રમાડીશ. अरे ओ सांबा, कितने वोट थे? 39 वोट है. उसमें हमें कितने मिलेंगे? मालिक, सभी के सभी मिलेंगे. बजाओ तालियां. વોટ તો મને જ મળશે. ના રે ના, વોટ તો મને જ મળશે. ના રે ના, વોટ તો મને જ મળશે. નહીં, મને મળશે. આ ચૂંટણીમાં તો હું જ જીતી. આઈ એમ અ ક્વીન. તું ક્વીન ભલે હું, પણ આ ચૂંટણીમાં તો હું જ જીતીશ. વોટ તો મને જ મળશે. હું જ જીતીશ. હું જ જીતીશ. મને જ ક્વીન. નમસ્કાર મિત્રો, સુરત જિલ્લાની નાના વરાછા વિસ્તારમાં આવેલી આ નામચીન શાળા સિવિલાઇઝ મોડર્ન સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ
આ શાળા હંમેશા બાળકોની પ્રગતિ અને હિતનું ઈચ્છતી હોય છે. બાળકોને એજ્યુકેશનની સાથે સાથે જનરલ નોલેજ પણ મળતું રહે તેવા પ્રયાસો અને આયોજન આ શાળા કરતી હોય છે. તો આજે પણ સિવિલાઇઝ શાળા પાછળ નથી. આજ રોજ તારીખ 18 જુલાઈ 2025 અને શુક્રવારના રોજ શાળા દ્વારા આયોજન કરેલ છે સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન, કે જેમાં બાળકોને એક્ટિવિટી સ્વરૂપે લોકશાહી અને મતદાનની જાણકારી મળે છે. છેલ્લા 3 વર્ષથી આ શાળામાં ઇલેક્શનનું આયોજન થાય છે, જેમાં બાળકો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે ભાગ લે છે. આપણે જઈએ અંદર અને જોઈએ કે આ ઇલેક્શનની પ્રક્રિયા કઈ રીતે ચાલી રહી છે. તો અત્યારે આપણે ઉપર જઈએ અને જોઈએ કે આ ઇલેક્શનની પ્રક્રિયા કઈ રીતે ચાલુ છે. ત્યાં અત્યારે ખૂબ જ મસ્ત પ્રક્રિયા શરૂ છે. બ્લેક કમાન્ડોની ટીમ કે જ્યાં વ્યવસ્થાનું ધ્યાન રાખે છે, ડિસિપ્લિનનું ધ્યાન રાખે છે. બધા જ ક્લાસના કેન્ડિડેટ્સ ત્યાં ઉપસ્થિત છે તથા બધા જ ક્લાસના પ્રિસાઇડિંગ ઓફિસરો પણ ઉપસ્થિત છે. તો ચાલો આપણે જઈએ અને જોઈએ કે તેઓની પ્રક્રિયા કેવી રીતે ચાલી રહી છે અને કેવું ડિસિપ્લિનનું ધ્યાન રાખે છે. અને હા મિત્રો, તમે કશે જતા નહીં, बिकॉज गाइस आपने अभी तक तो देखा ना, वो तो सिर्फ ट्रेलर है, पिक्चर तो अभी बाकी है मेरे दोस्त. સો ચાલો આપણે જઈએ અને જોઈએ કે ઇલેક્શનની પ્રક્રિયા કઈ રીતે ચાલુ છે. તો મિત્રો, આપણે આવી ચૂક્યા છીએ સૃષ્ટિ અને સૌંદર્ય બિલ્ડિંગના એસેમ્બલીમાં, કે જ્યાં અત્યારે ચારો તરફ બ્લેક કમાન્ડોની ટીમ લાગેલી છે કે જેઓ અહીંયા આવતા બધા જ વિદ્યાર્થીઓનું ડિસિપ્લિનનું ધ્યાન રાખે છે. અહીંયા બધા જ ક્લાસના કેન્ડિડેટ્સ ઉપસ્થિત છે. તેઓ ખૂબ જ ખુશ લાગી રહ્યા છે અને તેઓના ફેસ પર થોડું પ્રેશર પણ જોવા મળે છે. અને અહીંયા તેઓ ઉપસ્થિત છે કારણ કે અહીંયા થોડા જ સમયમાં થવા જઈ રહી છે ઓપનિંગ સેરેમની, જેમાં આપણી સાથે જોડાવાના છે આ શાળાના પ્રિન્સિપલ મહેશ સર કોરાટ, વાઇસ પ્રિન્સિપલ શ્રી રાકેશ સર સેદાણી તથા આ ઇલેક્શનના ઝોનલ ઓફિસર અરવિંદ સર ચૌહાણ, અસિસ્ટન્ટ કમિશનર યુગ સર સલિયા અને બધા જ બૂથના પ્રિસાઇડિંગ ઓફિસરો. હુકુમ टाइगर का हुक्म. તો અત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સૌંદર્ય બિલ્ડિંગના એસેમ્બલીમાં, કે જ્યાં અત્યારે ઓપનિંગ સેરેમની થઈ ગઈ છે અને અહીંયા બધા જ ક્લાસના કેન્ડિડેટ્સ ઉપસ્થિત છે અને તેઓ ખૂબ જ ખુશ લાગી રહ્યા છે. અને અહીંયા સાથે સાથે ઉપસ્થિત છે પ્રિન્સિપલ શ્રી મહેશ સર કોરાટ, વાઇસ પ્રિન્સિપલ રાકેશ સર સેદાણી, ઝોનલ ઓફિસર અરવિંદ સર ચૌહાણ, અસિસ્ટન્ટ કમિશનર યુગ સર સલિયા અને આપણા બૂથ નંબરના પ્રિસાઇડિંગ ઓફિસરો તથા બ્લેક કમાન્ડોની ટીમ કે જે અહીંયા આવતા બધા જ વિદ્યાર્થીઓની ડિસિપ્લિનનું ધ્યાન રાખે છે. અહીંયા ડિસિપ્લિન સાથે બધું કામ થાય તેવા એક કાર્યો કરે છે. તો મિત્રો, તમે જોયું એ પ્રમાણે આપણી ઓપનિંગ સેરેમની ખૂબ શાનદાર થઈ છે અને અત્યારે આપણને જેનો વેઇટ હતો તે શરૂ થઈ ગયું છે. ઇલેક્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને બાળકો ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે મતદાન કરે છે. અહીંયા 8A ના વિદ્યાર્થીઓ ઉપસ્થિત છે. જો તમને મારા પર વિશ્વાસ ન આવતો હોય તો ચાલો આપણે વિદ્યાર્થીઓ પાસેથી જાણીએ. ગુડ મોર્નિંગ. તમે છેલ્લા 3 વર્ષથી મતદાન કરો છો, તો તમારો મતદાન કરવાનો અનુભવ કેવો છે? બહુ સારો છે. આવું મતદાન થવું જોઈએ અને સ્કૂલમાં આવી રીતના મતદાન થવું જોઈએ અને આ ઘડિયાળને વોટ કરો, વોટ ફોર ઘડિયાળ. તો તમે જોઈ શકો છો કે બાળકોનો ઉત્સાહ કેવો છે. આ મતદાનની પ્રક્રિયાઓ તેઓ ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે કરી રહ્યા છે. અને અત્યારે આપણી બૂથ નંબર 1 માં આવી ચૂક્યા છે આપણા સ્કૂલના વાઇસ પ્રિન્સિપલ શ્રી રાકેશ સર સેદાણે. તો ચાલો આપણે જાણીએ કે તેઓ આ ઇલેક્શનમાં કાર્યમાં શું કહેશે. ગુડ મોર્નિંગ સર.
વેરી ગુડ મોર્નિંગ. સર, તમે 3 વર્ષથી આપણી શાળામાં મતદાન કરતા જોવો છો, તો તમને આ વર્ષનું અને ગયા 3 વર્ષમાં શું અનુભવ થાય છે? અનુભવમાં એવું છે કે દર વર્ષે અમે કંઈક ને કંઈક ગ્રોથ કરી રહ્યા છે, બરોબર. એવું કહેવાયું છે કે 1% પણ વિદ્યાર્થી જે છે અને શિક્ષકો ઇમ્પ્રુવમેન્ટ કરે તો 100% સફળતા મળે ને એવું તમે આ ત્રણેય બૂથમાં તમે જોઈ શકો છો. સિવિલાઇઝ સ્કૂલ સુપ્રસિદ્ધ શાળા એટલા માટે જ છે કારણ કે એની ક્વોલિટી બેસ્ટ છે અને આ ત્રણેય બૂથના પોલિંગ ઓફિસરો, પ્રિસાઇડિંગ ઓફિસર બધા જ બેસ્ટ કામ કરી રહ્યા છે. એ તમે નિહાળી શકો, જોઈ શકો છો. થેન્ક યુ સર. તો મિત્રો, આપણી સમક્ષ ઉપસ્થિત છે બૂથ નંબર 1 ના પોલિંગ ઓફિસરો. તો ચાલો આપણે જાણીએ કે તેઓ આ ઇલેક્શનની પ્રક્રિયામાં શું મહત્વનું કાર્ય કરી રહ્યા છે. ગુડ મોર્નિંગ મેમ. તમે આ ઇલેક્શનમાં શું કાર્ય કરી રહ્યા છો? જે વિદ્યાર્થી આવે ને અહીંયા એની સિગ્નેચર કરાવવાની છે. થેન્ક યુ મેમ. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. તમે આ ઇલેક્શનમાં શું કાર્ય કરી રહ્યા છો? હું જે સ્ટુડન્ટ્સ આવે છે તેને માર્ક કરી રહી છું જેથી બીજી વખત વોટ દેવાના આવી શકે. ગુડ મોર્નિંગ મેમ. તમે આ ઇલેક્શનમાં શું કાર્ય કરી રહ્યા છો? જે વિદ્યાર્થી આવે તેને બેલેટ પેપર આપવાનું કાર્ય કરી રહી છું. તો આવી રીતે તે સફળતાપૂર્વક આ ઇલેક્શનનું કાર્ય શરૂ છે. તો ચાલો હવે થોડી વાર પછી મળીએ. 2 seconds later. છેલ્લા 4 વર્ષથી આપણી શાળામાં ઇલેક્શનનું આયોજન થાય છે અને આજે આ વખતે 4થું વર્ષ, જેમાં આપણી સાથે જોડાય છે આપણી સ્કૂલના એમડી સર હિતેશ સર હિરપરા, કે જેઓ પોતાનો સમય કાઢીને આપણી સાથે જોડાયા છે, કે જે ખૂબ આનંદની વાત છે. कर्मानम आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. कर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम. आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. यत्र सवत्र जन्मानम भर्गो देवस्य धीमहि युगे युगे यही प्रथा कथा परिणाम परीक्षम प्रस्थानम. उबलते पानी में कभी भी किसी का अक्स दिखता नहीं. संयम खो दे जो शख्स कभी टिकता नहीं, टिकता नहीं, टिकता नहीं. घाटों पर आए वृंदावन पाप पुण्य का गठबंधन. आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. कर्म है तेरा धर्मानम, कर्म है तेरा कर्मानम. आग में पग पग चला है जो वही डगर है उसका प्रस्थानम. તો અહીંયા ઉપસ્થિત છે ઇલેક્શનના કમિશનર એવા અરવિંદ સર ચૌહાણ. તો ચાલો આપણે જાણીએ કે તેઓના ઇલેક્શન માટેના શું વિચારો છે. સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2025-26ની અંદર વિદ્યાર્થી મિત્રો, આપણે આ વર્ષે શ્રેષ્ઠ રીતે ઇલેક્શન થાય અને શાળાના વિદ્યાર્થીઓને ખૂબ સારી રીતે ઇલેક્શન વિશે માહિતી થાય એટલા માટે અમે એક ઇલેક્શનનું આયોજન કરી રહ્યા છે. એમાં 12 તારીખે જાહેરનામું બહાર પાડીએ છીએ, 14 તારીખે ફોર્મ ભરવાનો સમયગાળો છે, 15 તારીખે ફોર્મ પરત ખેંચવાનો સમયગાળો છે, 17 તારીખે ચૂંટણી પ્રચાર છે, 18 તારીખે મતદાન છે, 19 તારીખે મત ગણતરી છે અને 21 તારીખે CS અને CRની ચૂંટણીનું ખાસ શપથવિધિ છે. આ જે ઇલેક્શન છે એ સ્કૂલ કક્ષાએ જે વિદ્યાર્થીઓને કામગીરી સોંપવામાં આવે છે, જેમાં વિદ્યાર્થી પોતે શીખે અને પ્લસ ચૂંટણીને અંદર ભવિષ્યમાં પોતે ભૂમિકા ભજવવાના છે. આ પ્રકારની પ્રક્રિયાથી માહિતગાર થાય એવા માટે અમે મત ગુપ્ત રહે એટલા માટે મતકુટીની વ્યવસ્થા અમે જે કામગીરી કરી રહ્યા હતા એ કામગીરીની અંદર એની ભૂમિકા ઓકે અને પ્લસ મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. તો એ બદલ હું સરનો પણ આભાર માનું. સર પણ પોતાનું વક્તવ્ય આપશે. થેન્ક યુ સર. આપણે સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2025-26નું આયોજન આ વર્ષે સફળતાપૂર્વક, આમ તો શાળામાં 3 વર્ષથી આ પ્રક્રિયા સતત ચાલતી આવે છે. હેતુ એ જ છે કે
ભારત છે એક સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે અને લોકશાહી છે તો તમને વિરોધ કરવાનો કે સહેમત થવાનો અધિકાર છે. એટલે કે એ સમજ બાળકોમાં કેળવાય અત્યારથી જ. આમ તો બાળકો 18 વર્ષ પછી મત આપશે, પણ અત્યારથી એને ખ્યાલ આવે કે આપણે જે દેશમાં રહીએ છીએ, બરોબર, ત્યાં લોકશાહી છે તો લોકશાહી. હું સાગર રશી, કેમેરામેન ઉકાણી ધવલ સાથે સિવિલાઇઝ ન્યૂઝ ચેનલ. એકદમ જ વેલ ડિસિપ્લિન, વેલ સેટલ્ડ અને આયોજનબંધ આ ચૂંટણીની કાર્યવાહી થઈ છે. આવું આયોજન તો રિયલ ચૂંટણીમાં પણ જોવા નથી મળતું. હા, તો હવે આપણે બૂથ નંબર 2 પર ચાલી રહી પ્રક્રિયા જોઈએ. તો તમે જોઈ શકો છો કે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ ખૂબ જ સારી રીતે અને ડિસિપ્લિન સાથે મતદાન કરવા માટે ઉપર જાય છે. મિસ રાશિ રિપોર્ટરે આપણને ખૂબ જ સુંદર માહિતી આપી. તો હવે આપણે પહોંચી ગયા છીએ સૃષ્ટિ બિલ્ડિંગના એસેમ્બલીમાં કે જ્યાં બૂથ નંબર 2 બનાવવામાં આવ્યું છે. તો હું ચૂંટણી વિશે વાત કરું તો ચૂંટણી માત્ર પ્રક્રિયા જ નહીં પરંતુ આપણા જીવનની એક ઉત્તમ તક છે. તેના દ્વારા આપણે નેતૃત્વ, જવાબદારીઓ અને લોકશાહી મૂલ્યોનું મહત્વ જાણીએ છીએ. તો બધા જ વિદ્યાર્થીઓ એકબીજાને નિષ્પક્ષ રહીને બધાને સપોર્ટ કરીને મતદાન કરી રહ્યા છે. તો હવે આપણે પહોંચી ગયા છીએ બૂથ નંબર 2 માં. તો અહીંના પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે નીતા મેમ અને પુલિંગ ઓફિસર પણ છે. તો ચાલો તેમને પૂછીને જાણીએ કે તેઓ બૂથ નંબર 2 ને કઈ રીતના સંભાળી રહ્યા છે. ગુડ મોર્નિંગ મેમ. ગુડ મોર્નિંગ. તમે બૂથ નંબર 2 ને કઈ રીતના સંભાળી રહ્યા છો? જો હવે આમાં 10 ક્લાસ આવેલા છે, થોડુંક સ્પીડથી વ્યવસ્થિત ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત અને શાંતિથી બધા જ વિદ્યાર્થીઓ ડિસિપ્લિન સાથે મતદાન કરી રહ્યા છે. બધા જ નાગરિકોને 18 વર્ષ પછી ચૂંટણીનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પરંતુ આ સિવિલાઇઝના બાળકો કે જેઓ આગળ જતા ફ્યુચરમાં મતદાન કરતી વખતે કોઈ વાંધો ન આવે તેવી નોલેજોને ધ્યાનમાં રાખીને સિવિલાઇઝ મોડર્ન સંકુલ આવા કાર્યક્રમો કરતી હોય છે. હું પરવડિયા ઋત્વા, કેમેરામેન ધવલ ઉકાણી સાથે સિવિલાઇઝ ન્યૂઝ ચેનલ. મને તો એવું થાય છે કે આ ઇલેક્શન મેં ત્યાં ફિલ્ડ પર હાજર રહીને અનુભવી હોત તો કેટલી મજા આવત. હા, મને પણ એવું જ લાગે છે. તો ચાલો હવે આપણે જોઈએ બૂથ નંબર 3 ની કાર્યવાહી. નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણી શાળામાં એક મહત્વપૂર્ણ દિવસ છે. આજે આપણી શાળામાં લોકશાહીના પાયા સમાન ઇલેક્શનનું આયોજન કરવામાં આવેલું છે. જે રીતે આ સુરત જિલ્લાના આકાશમાં કાળા વાદળા છવાઈ ગયા છે, તે જ રીતે આખી શાળામાં પણ ઇલેક્શનનો માહોલ છવાઈ ગયો છે. ત્યારે આપણે પહોંચી ચૂક્યા છીએ સર્જન બિલ્ડિંગના એસેમ્બલીમાં, જ્યાં બૂથ નંબર 3 બનાવવામાં આવ્યું છે. અહીં ધોરણ 5 ના વિદ્યાર્થીઓ ખૂબ જ આનંદ અને ડિસિપ્લિનથી મતદાન કરી રહ્યા છે. તમને ખબર છે કે સિવિલ શાળાનું ડિસિપ્લિન કેવું હોય છે? પ્રકૃતિની નિયમિતતા અને સિવિલાઇઝની શિસ્તતા બંને વેર વિખેર નથી થતા. જે રીતે મીણબત્તી અને મેણ એક સમાન છે, તે જ રીતે સિવિલ શાળાના વિદ્યાર્થીઓ અને તેમનું ડિસિપ્લિન પણ એક સમાન છે. હવે આપણે પહોંચી ચૂક્યા છીએ બૂથ નંબર 3 માં, જ્યાં ધોરણ 9 ના વિદ્યાર્થીઓ ડિસિપ્લિનથી મતદાન કરી રહ્યા છે. તો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ સ્ટ્રોંગ રૂમ પાસે, જ્યાં મતગણતરી થઈ રહી છે. અને આ મતગણતરી કરી રહ્યા છે એમિશાનન અને જેમિશાનન, કે જેઓ આ સ્ટ્રોંગ રૂમનું હેન્ડલિંગ કરી રહ્યા છે. અહીંયા આવો. અહીંયા કોઈને પણ જવાની પરમિશન દેવામાં આવતી નથી. તો પણ આપણે ત્યાંનું નિરીક્ષણ કરીએ અને સ્ટેંગ ઓપરેશન કરીએ. તમે અહીં જોયું કે અહીં કોઈને પણ જવાની પરવાનગી દેવામાં આવતી નથી. તો આપણે જોઈ રહ્યા હતા સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2025, જે ભવ્ય, શાનદાર અને બાળકના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત પાયારૂપ હતું. ઇલેક્શનની કાર્યવાહી ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હતી. તારીખ 19/7/2025 ના રોજ આ ઇલેક્શનની મતગણતરી કરવામાં આવી હતી.
તો ખૂબ જ ચોકસાઈ રીતે કરવામાં આવી હતી અને હવે સિવિલાઇઝને મળશે તેના 21 ક્લાસના 21 CR અને 1 CS, જેની ચૂંટણી 21/7/2025 રોજ થઈ હતી, જેમાં હું ફિલ્ડ પર હાજર હતી. 2 seconds later. ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ સૌંદર્ય બિલ્ડિંગના એસેમ્બલીમાં કે જ્યાં અત્યારે રિઝલ્ટની પ્રક્રિયા શરૂ છે. સિવિલાઇઝ શાળા કે જે બાળકોના ભણતર અને ઘડતર પર સતત કાર્ય કરતું રહ્યું છે, તેવાના સર્વાંગી વિકાસ પર વિચાર કરતું રહ્યું છે. તેના જ ભાગરૂપે સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2025ના મહાપર્વનું આયોજન તારીખ 18 જુલાઈ 2025ના રોજ થયું, જ્યાં ધોરણ 5 થી 12ના વિદ્યાર્થીઓ પોતાની જવાબદારી સાથે પોતાના CRને ચૂંટ્યા. ત્યારબાદ 19 જુલાઈના રોજ મતગણતરી કરવામાં આવી અને આજે 21 જુલાઈ 2025 અને સોમવારના રોજ શાળાને પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલના હસ્તે મળશે 21 ક્લાસના 21 CR કે જે આ શૈક્ષણિક વર્ષ 2025-26માં થનારી વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમમાં પોતાનો મહત્વપૂર્ણ અને ભરપૂર ભાગ ભજવશે. થોડા જ સમયમાં સૌંદર્ય બિલ્ડિંગના એસેમ્બલી હોલમાં બધા વિદ્યાર્થીઓ પોતાના ક્લાસના CRનું નામ જાણવા માટે પહોંચશે અને શાળાને મળશે 21 ક્લાસના 21 CR. અને સાથે જ તે શાળાના તમામ શિક્ષકો અને 21 ક્લાસના 21 CRO કે જે આજે સિવિલાઇઝ સેક્રેટરી એટલે કે CS ની નિમણૂક કરશે. જેમ શિક્ષકોની વ્યવસ્થા સાચવવા માટે વાઇસ પ્રિન્સિપલની નિમણૂક થાય છે, તેમ 21 CRની વ્યવસ્થા સાચવવા માટે CS ની નિમણૂક થાય છે. ઉપસ્થિત ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી મહેશ સર માટે પણ જોરદાર તાળીઓ થઈ છે. સાથે સમગ્ર ઇલેક્શન ની કાર્યવાહી જેમણે સંભાળી છે, A to Z સુધીની કાર્યવાહી સંભાળીને તમામ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવા, વિદ્યાર્થીઓને તૈયાર કરવા, આ બધી જવાબદારી જે રીતે અરવિંદ સરે પૂરી કરી છે, એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ છે. અને તમામ ડિપાર્ટમેન્ટમાં જે હેડ છે, તમામ શિક્ષક મિત્રો, સાથી શિક્ષક મિત્રો, તમામ માટે ફરીથી એકવાર તાળીઓ દીધે કે થોડી એની અણી તૂટી ગઈ હતી એટલે ડાયમંડ ચમકી ગયો છે. જોરદાર તાળીઓથી સિવિલાઇઝ સ્કૂલને તેના 21 CR મળી ચૂક્યા છે તથા તેમને પોતપોતાના કાર્યની સોંપણી થઈ ચૂકી છે. તેમના વર્ગ શિક્ષક દ્વારા તેમને ખેસ પહેરાવીને તેમનું સન્માનિત કરવામાં આવ્યું હતું. हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना है ठान लिया हमने सूरज सा जलना है, सपनों को दो परवाज़ अगर उड़ने की तमन्ना से इरादे तो ये फलक मगरूर बेबस होके तेरे आगे दिखेगा मजबूर. तुम ताना ना तुम ताना ना तुम ताना ना 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 तुम ताना ना 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 तुम ताना ना तुम ताना ना तुम ताना ना ना तुम ताना ना 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 भले कोहरा घना तो मगर 2 seconds later.
આપણી શાળાના પ્રત્યેક સીઆર, શિક્ષકગણ તથા પ્રિન્સિપલ અને વાઇસ પ્રિન્સિપલના કિંમતી મત દ્વારા CS ની પસંદગી કરવામાં આવી હતી. હા, તો આપણને 21 ક્લાસના 21 CR મળી ગયા છે અને તે બધા CRO અત્યારે તમામ શિક્ષકો સાથે મળીને CS ની નિમણૂક કરવા જઈ રહ્યા છે. અને આ 21 ક્લાસના 21 CR ની વ્યવસ્થા સાચવવા માટે શેલડિયા, સ્મિથ, જોડિયા, પાર્થ અને શિરોયા મિત આમ 3 વિદ્યાર્થીઓએ CS તરીકેની ઉમેદવારી નોંધાવી છે. રિઝલ્ટ જોઈએ આપણે શું આવ્યું છે. વેઇટ એન્ડ વોચ. રિઝલ્ટ ઉપર ક્લિક થઈ ગયું છે. વોટ મળ્યા છે ધોળિયા પાર્થને. જોરદાર તાળીઓ દી જાય. શેલડિયા સ્મિથ ને સેકન્ડ નંબર પર. ત્યારબાદ ફર્સ્ટ નંબર પર જે આજના 2025 ના વિદ્યાર્થીઓ છે. ભવિષ્યના નરેન્દ્ર મોદી કહી દો, ભવિષ્યના આપણે અમિત શાહ કહી દો, ભવિષ્યના ભૂપેન્દ્રભાઈ પટેલ કહી દો કે આપણા શિરોયા મીર જે સતત બીજા વર્ષે અહીં CS તરીકે ચૂંટાયા છે. જોરદાર પાવરફુલ તાળીઓ ત્યારબાદ ચૂંટાયેલા CR અને CS દ્વારા તેની શપથવિધિ કરવામાં આવી હતી. તો ફરી આવતા વર્ષે એટલે કે સ્ટુડન્ટ કાઉન્સિલ ઇલેક્શન 2026 માં મળીશું. કેમેરામેન ધવલ ઉકાણી સાથે હું શેલડિયા પલ, સિવિલાઇઝ ન્યૂઝ ચેનલ.